સ્વરૂપ છે. પ્રથમ સ્કંધ એટલે ભગવાન શ્રીનાથજી બાવાનું જમણું ચરણ છે. 19 અધ્યાય છે. અધિકાર લીલા છે. શ્રોતાનો અધિકાર શું છે, વક્તાનો અધિકાર શું, એ જે કથા બતાવે. પ્રથમ સ્કંદ. આવો પેલો જ મંત્ર જોઈએ. જન્માદ્યસ્યતો નવયાદિતરત સાર્ધૈશ્વભીગ્નશરા તેને બ્રહ્મહૃદયાદિકવે મુહ્યન્તિ યત સૂરયા તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોમૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આ પેલો મંત્ર. જકાર શબ્દથી ભાગવત ગ્રંથની શરૂઆત થઈ છે. જકાર શબ્દ સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે જકાર શબ્દથી કાવ્યનું સર્જન ન થઈ શકે, અને છતાંય ભાગવત કથા જકાર શબ્દથી શરૂઆત. જન્માદ્યસ્ત યતોન્વયાદિતરત સાર્ધૈશ્વભીગ્નશ્વરાટ તેને બ્રહ્મહૃદયાદિકવયે મુહ્યન્તિ યત સૂરયા. જકાર શબ્દથી કથાની શરૂઆત. જકાર શબ્દ એ દગ્ધાક્ષર છે. હૃદય જ્યારે દગ્ધ બને ત્યારે જકાર શબ્દ પ્રગટ થાય. હનુમાન ચાલીસાની શરૂઆત પણ જકાર શબ્દથી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હૃદય જ્યારે વિહવળ બને ત્યારે જકાર શબ્દ પ્રગટ થાય. જે ભગવાન આ જગતનું સર્જન કરે, જે ભગવાન જગતનું પાલન કરે, જે ભગવાન જગતનું વિસર્જન કરે, એવા જે ભગવાન માયા વિશિષ્ટ પરમેશ્વર, અને એવા પરમેશ્વરને સત્ય સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ. હવે થોડા આમાં ઊંડા ઉતરીએ. ભગવાન જગતનું સર્જન કરે, સર્જનમાં ભગવાનને મોહ થતો નથી. જીવને સર્જનમાં મોહ થાય છે. મહેનત કરીને મોટો બધો બંગલો બનાવ્યો હોય તો એમાં કોને મોહ ન થાય? આવડું મોટું બ્રહ્માંડ ભગવાને બનાવ્યું, પણ છતાંય ભગવાનને એમાં મોહ નથી થયો. આવડા મોટા બ્રહ્માંડનું ભગવાન પાલન કરે, છતાંય ભગવાનને અહંકાર થતો નથી. જ્યારે જીવ પાલનમાં અહંકારાન્વિત થાય છે, એટલે ઘરમાં જીવ ઘણીવાર બોલે છે કે હું તમારા બધાનું પાલન પોષણ કરું છું, કારણ કે પાલનમાં જીવને અહંકાર થાય છે. આવડા મોટા બ્રહ્માંડનું પાલન કરે, કીડીને કોણ આપે ને હાથીને મણ આપે ભગવાન, છતાંય ભગવાનને અહંકાર નથી થતો. નવાઈની વાત તો એ છે ભાઈઓ બહેનો, કીડીના આંતરડા કેમ ખેડા? હે ભગવાન, આ બધી રચના તારી જોઉં છું, મને નવાઈ લાગે, પણ એના કરતા વધારે નવાઈ ઈ વાતની લાગે કે નાની એવી કીડી અને કીડીના આંતરડા, હે મારા નાથ, તે કેમ ખેડા? મચ્છરના આંતરડા, મચ્છર, અને આમે મચ્છરની સિંહ રાશિ. દાદા, સિંહ રાશિ, સિંહ રાશિની બે વસ્તુ બહુ તકલીફ આપે. એક દિવસે
એક રાતે. સિંહ રાશિ મ એટલે દિવસે મોબાઈલ, રાતે મચ્છર. અરે 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 રાજકોટ મારી કથા હતી એકવાર, મેં કીધું સાલા મચ્છર બહુ છે. મને એક ભાઈ કે મને કે ઈ ભગવાનના હેલિકોપ્ટર છે. પણ મેં કીધું હેલિકોપ્ટર ભલે ઉડે, મને અમને શું કામ કાઢે? મને કે એને પેટ્રોલ ન જોઈ, ઈ પેટ્રોલ પૂરવા આવે છે. દાદા જે ભગવાન જગતનું પાલન કરે છતાંય ભગવાનને પાલનનો અહંકાર ને હાથીને મણ આપે. વિસર્જનમાં જીવને શોક થાય છે, ભગવાનને વિસર્જનમાં શોક નથી થતો. જીવ જ્યારે આ દેહ છોડે ને બહુ દુઃખી થાય છે બાપ. તમે જોજો છેલ્લી ઘડીએ જીવ અવાજ કરી જાય છે, કારણ કે એની સામે 70-80 વર્ષની કેસેટ એક હારે ચડી જાય. એક હારે 70-80-90-100 વર્ષ જેવડી આવરદા એક ક્ષણમાં આ દેશમાં રામાયણમાં લખ્યું છે કે મહારાજા અવધેશે કૌશલ્યાને એમ કહ્યું કે હે કૌશલ્યા, આ સામેની દિવાલ ઉપર તને કાંઈ દેખાય છે? તેથી કૌશલ્યાએ ના પાડી, હે અવધપતિ દિવાલ ઉપર. નહીં નહીં કૌશલ્યા, તમે જુઠ્ઠું બોલો છો. સામેની દિવાલ ઉપર શ્રવણના મા બાપ દેખાઈ રહ્યા છે. મારું એક બાણ શ્રવણને લાગ્યું અને મા બાપે મને હરાપ આપ્યો તો ઈ મારી નજર સામે દેખાય. આ દેશમાં બ્રહ્મના બાપને હિસાબ આપવો પડે છે બાપ. અને એટલા માટે કહું કે કર્મ કરતા પહેલા 2 વખત વિચાર કરજો, અંતકાળે આંસુ ન પડાવે. સ્વામી રામતીર્થ મહારાજ એક નદીમાં સ્નાન માટે પડ્યા. તણાતો એક વીછી એની પાસે આવ્યો અને વીછીએ ડંખ આપ્યો સ્વામી રામતીર્થને. હળવેક દઈને વીછીને લઈને સ્વામી રામતીર્થે એ પથ્થર ઉપર મૂકી દીધો. શિષ્યએ કહ્યું, શિષ્ય ક્રોધિત એને કહ્યું સ્વામી રામતીર્થને, ગુરુદેવ મારી નાખવા. નહીં 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 દીકરા, વીછી વીછીનું કામ કરે છે, મેં મારું કામ કર્યું. વીછીનો સ્વભાવ છે કરડવાનો, ઈ મને કરડો. હવે જો આપણે એને મારી નાખીએ તો આપણામાં ને એનામાં ફેર શું? નાગણી એના બચ્ચાને જન્મ આપે ને ખાઈ જાય, ભાગ્યશાળી હોય ઈ બચ્ચા રીએ. પણ વિછણ એના બચ્ચાને એનું દૂધ પાય, એનું લોહી ચૂસે એના બચ્ચા. ઈ વિછણનું હાડ પિંજર રહે ને તોય વિછણ એના બચ્ચાને આઘા ન કરે. વિછણમાં નાગણમાં આટલો ફેર. નાગણ પોતાના બચ્ચાને ખાઈ જાય અને વિછણ પોતાના બચ્ચાના પોષણ માટે પોતાના દેહને ખવડાવી દે. વિસર્જનમાં જીવ જ્યારે આ જગત છોડીને જાય, જીવ બહુ આકુળ વ્યાકુળ થાય. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા ભાલકા તીર્થમાં એક પીપળાના થળ નીચે ડાબા પગના ઉપર જમણો પગ ચડાવી ભાલમાં પોતાનો જમણો હાથ રાખીને બેઠા હતા, એમાં એક ભીલે બાણ માર્યું અને 3 પદમાં ભગવાનના ભેદાઈ ગયા. જરા નામનો પારાધી ચૈત્ર મહિનાની અંજવાળી એકમ હતી અને જરા નામનો પારાધી રડવા માંડ્યો. ભગવાનને કહ્યું કે પ્રભુ મેં તમને બાણ માર્યું. ભગવાન કહે ચિંતા ન કર, મારી ઈચ્છા વિના જગતમાં કાંઈ થતું નથી. એ જ હસ્તું મુખ ભગવાનનું, એ જ હસ્તું. અરે એમ કેવા દો, આ દેશમાં 2 મોહન થયા છે. આ દેશમાં 2 મોહન થયા. એક મોહન જમનાને કિનારે જન્મા અને સૌરાષ્ટ્રમાં દેહ છોડ્યો, અને એક મોહન સૌરાષ્ટ્રમાં જન્મા
જમનાને કિનારે દેહ છોડ્યો. એક મોહન મોહન કૃષ્ણ અને એક મોહન મોહનદાસ કરમચંદ ગાંધી. જય હો. એકને બાણ મારવામાં આવ્યું આ દેશમાં અને એકને નથુરામ ગોડસે ગોળી મારી દીધી. એક મોહને પ્રેમ શું એ બતાવ્યું આ જગતમાં, પ્રેમ લક્ષણા ભક્તિ મોહન કૃષ્ણ, અને એક મોહને સત્ય શું કહેવાય એ બતાવ્યું. સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીએ બતાવ્યા. જય હો રે. આ દેશમાં પોરબંદરમાં એક અગરબત્તી સળગી, ઈ જન્મા પોરબંદરમાં, દેહ છોડ્યો દિલ્હીમાં જમનાને ગંગાને કિનારે. એણે અહિંસા શું કહેવાય ઈ દુનિયાને બતાવ્યું. અને એક જશોદાનો લાલ મોહન, એણે પ્રેમ શું કહેવાય ઈ બતાવ્યું. તો આ દેશે શું આપ્યું એને? આ દેશે એને એકને બાણ માર્યું, આ દેશે એકને ગોળીએ વીંધીને. અને જેદી મહાત્મા ગાંધીને ગોળી મારીને તેદી ગાંધીનું ખૂન નહોતું થયું બાપ, તેદી આ દેશમાંથી અહિંસાનું ખૂન થઈ ગયું હતું. એક જીવતી જાગતી અહિંસા. સત્યના પ્રયોગો એણે પુસ્તક લખ્યું છે, એકવાર તમે વાંચજો. સત્યના પ્રયોગો, આપણા 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ જાય એવા પ્રયોગો બાપ એમાં લખ્યા છે. મહાત્મા ગાંધીએ પોતડી પહેરીને આ દેશને આઝાદી અપાવી 15મી ઓગસ્ટને. અને જો મહાત્મા ગાંધી ન હોત, અરે જેની પાસે મશીન ગન જેવી તાકાત, અને ઈ તાકાત એક અહિંસા અને સત્યની તાકાત સામે હારી ગયા. વિસર્જન. અને જેદી મહાત્મા ગાંધીનું મરણ થયું ને તેદી હે રામ શબ્દ બોલ્યા. સત્યના પ્રયોગોમાં એક નાની એવી વાત લખી છે કે મણિબેને એકવાર પત્ર લખ્યો ગાંધી બાપુને કે ગાંધીજી, લોકો તમને બધા મહાત્મા કહે છે, એ વાત સાચી? ગાંધી બાપુએ જવાબ આપ્યો. માધવભાઈ દેસાઈને કહ્યું જવાબ લખો. જવાબ લખ્યો કે ભાઈ હું નથી કહેતો કે હું મહાત્મા છું, ભારતના લોકો એમ કહે છે કે આ મહાત્મા છે, અને છતાંય એની સાબિતી છે કે છેલ્લી ઘડીએ મારું મરણ થાય અને મારા મોઢામાં રામ નામ નીકળે તો તમારે માનવું કે ગાંધી સાચા મહાત્મા, નહીતર એમ માનવું કે મોટા કપટી. અને છેલ્લી ઘડીએ હે રામ શબ્દ બોલ્યા. વિસર્જનમાં શોક મહાપુરુષોને ન થાય બાપ, મહાપુરુષો જીવને વિસર્જનમાં શોક થાય છે. માયા વિશિષ્ટ જે બ્રહ્મ છે, માયા શું? સાચાને ખોટું બતાવે, ખોટાને સાચું બતાવે. શંકરાચાર્ય મહારાજ એમ બોલ્યા કે જગતમાં જે દેખાય એ માયા વિશિષ્ટ છે, એ બધું માયા છે, સાચું નથી. અને એટલા માટે આપણા સંતોએ કહ્યું કે આ સંસાર એક સપનું છે, સપનું છે, સપનું છે સંસાર. નહીં સત્ય સંપાત પૂજા. રામાયણ. નહીં સત્ય સંપાત પૂજા. गिरीश में होई खोटिक दूजा. गिरीश में होई खोटिक दूजा. ગમે એટલી ચણોઠી
બધાને ભેગી કરો. અયોધ્યા કાંડમાં તુલસીજી બોલ્યા છે કે એ ચણોઠીનો પર્વત ન બની શકે. એમ દુનિયાના ગમે એટલા અસત્યોને ભેગા કરો. માયા શું છે? સાચાને જુઠ્ઠું બતાવે, ખોટાને સાચું બતાવે. એનું નામ ઈશ્વરની માયા છે ભાઈ. અને આ માયાને એક જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે. દેવી ભાગવતમાં કહ્યું છે કે માયા એ પરાંબાનું એક પ્રતિકૃતિનું સ્વરૂપ છે. પ્રતિકૃતિનું એક સ્વરૂપ છે માયા. માયા એ છાયા જેવી છે. પ્રકાશ પડતો હોય ને પદાર્થ હોય તો એમાં એની છાયા પડે. ઈ છાયાને જો હટાવી હોય તો કા પ્રકાશ હટાવો. આ કથાઓના પૈસા છે ને એ થોડાક પરસેવો વળે ને તો કાંઈક હજમ થાય, નકર અહીંયા અમને હજમ ન થાય. આ કાંઈ હેલી વાત નથી. એટલે થોડોક પરસેવો વળે એ સારું. ઓલો પૂછે તેથી કેવા થાય કે પરસેવાની કમાણી હતી એમ. ઈ તો બધાને પૂછવાનો છે, બધાને. અને એટલા માટે કહું કે માયા છાયા જેવી છે. છાયાને જો દૂર કરવી હોય તો કા પદાર્થને હટાવો કા પ્રકાશને હટાવો. પદાર્થ એટલે સંસાર, પ્રકાશ એટલે પરમાત્મા. એનો પડછાયો છાયા પડે છે. લાગે સાચી, સાચાને ખોટું બતાવે, ખોટાને સાચું બતાવે. એમ ન સમજાય તો બે વાત કરું એની. એક દિવસ એક રાજાએ ખોટો હાર લીધો. ખોટો હાર ડોકમાં પહેરીને રાજા દરબારમાં આવ્યા. દરબારીઓ બધા અંજાઈ ગયા અને ખોટાને બહુ ચમકવાની ટેવ હોય, અંજાઈ ગયા બધા. એમાં દરબારીએ પૂછ્યું કે બાપુ નવો હાર કરાયો? બોલે નહીં, આ ખોટો છે. દરબારીઓ કે નહીં, તમારી ડોકમાં ખોટો હાર ન હોય. લ્યો, અહીંયા ખોટો હતો તો એ સાચો માનતા હતા. એની સામે બીજું દ્રશ્ય. એક ગરીબ માણસ આયલો જતો હતો ને, એને 1 લાખ રૂપિયાનો હાર મળ્યો. એ લઈને થેલીમાં નાખીને ઘેરે આવ્યો. એની પત્નીને બતાવીને કહ્યું કે લે, મને હાર મળ્યો છે, તું કોઈને કહેતી નહીં. એની પત્ની હાર જોયો, અરે કેટલાનો હોય છે? બોલે 1 લાખ રૂપિયાનો હોય છે. એ હાર ડોકમાં પહેરીને પત્નીએ ફૂટેલા કાચમાં મોઢું જોયું. પણ બહેનોનો સ્વભાવ, આડોશ પાડોશમાં વાત ન કરે ને તો એને શાંતિ ન થાય. એટલે આડોશ પાડોશમાં બોલાવીને હાર મંડી બતાવા. પાડોશણો મજાક કરવા માંડ્યા કે કપડા ફાટલા પહેર્યા છે ને ડોકમાં 1 લાખનો હાર. ખોટો હોય છે. એ હાચો હતો તો એ જગતના લોકો એને હાચો માનવા તૈયાર નહોતા. રાજાની ડોકમાં ખોટો હતો તો દુનિયાના લોકો એને ખોટો માનવા તૈયાર નહોતા. હા, એક જીતુભાઈ, એક ભાઈ નીકળો બજારમાં. એના હાથમાં હાર હતો, 9 લખો હાર, અને ઊભી બજારે થોડો જાય. એમાં એક શેઠ આમાં મળ્યા. શેઠ કે ઉભો રહે. ક્યાં જાસ? બોલે મારા બા બહુ બીમાર છે ને એટલે હાર વેચવા જાઉં છું બાજુના શહેરમાં. શેઠે હાર જોયો, સોનાનો ડાયમંડ્સનો હાર, હાઈ ક્લાસ. શેઠે કહ્યું કેટલામાં વેચવો છે? અને બહાર ગામ વેચવા જાય? હું આપણા ગામમાં શેઠ અમે નથી. બોલો કે ભાઈ બા બહુ બીમાર છે ને તાત્કાલિક જરૂર છે, 1.25 લાખનો હાર છે, 1 લાખ દેજો. ઈ હાના કરતા 25,000 માં નક્કી થઈ ગયું. શેઠે રોકડા 25,000 આપી દીધા. ઓલો 25,000 રૂપિયા લઈને વયો ગયો. શેઠને બપોરે ઘરે ખાવા ગયા. શેઠાણી કે જલ્દી થાળી કર દે, જમીન શેરમાં જવું છે વેચવા. 25,000 ના રોકાણમાં 1 લાખ રૂપિયા એક દિવસમાં મળી જવાના છે. ખિસ્સામાં હાર નાખીને જમીન બાજુના શેરમાં વેચવા ગયા. જેવા શેરમાં પગ મૂક્યો તો ઢંઢેરો પીટાતો સાંભળો કે રાણીના હારની ચોરી થઈ છે, જેની પાસે નીકળશે એને મૃત્યુદંડ, ફાંસી.
પછી એને હાર કેવો વાલો લાગે, એ કુવામાં નાખી દીધો, કુવામાં નાખી દીધો, તઈ નિરાશ થઈ. એમ જગતને સત્ય જે અસત્ય બતાવે, અસત્યને સત્ય બતાવે, वो ही भगवान की माया. ભગવાન એવા સત્ય સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. હવે અહીંયા નેમિષારણ્ય ધામમાં સુતજી સૌનકાદિક ઋષિઓને કથા કહે. 6 પ્રશ્ન પૂછ્યા છે સૌનકાદિક ઋષિઓએ. એમાંનો પહેલો પ્રશ્ન છે કે કલિયુગમાં રોગ અને આળસથી પીડાતા લોકોને માટે શું? આ પહેલો સવાલ. બીજો પ્રશ્ન સૌનકજીએ પૂછ્યો કે હે મહારાજ, ગુરુ કૃપાથી તમને બધું પ્રાપ્ય છે, તો એમાંથી સારભૂત તત્વ અમને કહો. ત્રીજો પ્રશ્ન એ પૂછ્યો કે સાંભળવા જેવા તો જગતમાં હજારો વિષયો છે, પણ પ્રભુની કથાના અમને અમૃતપાન કરાવો. ચોથો સવાલ એ છે કે ભગવાન વિષ્ણુ વસુદેવના પુત્ર વાસુદેવ તરીકે કેમ પ્રગટા, એ કથા અમને કહો. પાંચમો પ્રશ્ન એ છે કે એમનું શુભ ચરિત્ર અમને કહો. અને છઠ્ઠો પ્રશ્ન એ છે કે મોક્ષનું સાધન અમને કહો. અહીંયા એક અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન કરી અને હવે જોઈએ સુખદેવજીને પ્રાગટ્યની કથા. ભાગવતના મહાન વક્તા છે સુખદેવજી. એનું પ્રાગટ્ય કેવી રીતે થયું?